નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। ડાયમંડ સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં હત્યા જેવી ઘટનાઓ હવે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી છે, જે માત્ર નજીવી બાબતે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવે છે। આવી જ એક ઘટના શનિવારે સુરતના દિંડોલી વિસ્તારમાં બની, જ્યાં માત્ર નજીવી બાબતે પુત્રને ઠપકો આપી અન્ય યુવક સાથે ન ફરવા માટે ટકોર લેવા ગયેલા પિતાની પુત્રના મિત્રએ જ હત્યા કરી નાખી હતી। સુરતના દિંડોલી વિસ્તારમાં આવેલા અંબિકા નગર સોસાયટીમાં રામ બચ્ચન મોરિયા પોતાના સહપરિવાર સાથે રહે છે। રામ બચ્ચન મોરિયાની સંતાનમાં 2 દીકરા છે, જે પૈકી નાનો દીકરો અભિષેક મોરિયાની નજીકમાં આવેલ સોસાયટીમાં રહેતા કુંદન ચૌધરી સાથે મિત્રતા હતી, જેથી અભિષેક વારંવાર કુંદન જોડે ફરવા માટે જતો હતો, જે બાબતે અભિષેકના પિતા રામ બચ્ચન મોરિયાને પસંદ ન હતું, જેથી આ બાબતે અભિષેકને વારંવાર તેઓ દ્વારા ટકોર કરી ઠપકો આપવામાં આવતો હતો। રામ બચ્ચન મોરિયા દ્વારા પોતાના પુત્ર અભિષેકને ઠપકો આપતા જણાવવામાં આવ્યું હતું કે કુંદન સારો વ્યક્તિ નથી, જેથી તેની જોડે ક્યાંય પણ ફરવા જવાનું નથી, જે બાબતે અભિષેક દ્વારા પોતાના મિત્ર કુંદનને કહી હતી, જેથી રોષે ભરાયેલા કુંદન અને તેના પિતાએ શનિવારના રોજ મોડી સાંજે રામ બચ્ચન મોરિયાના ત્યાં પોતાના અન્ય મિત્રો જોડે ધસી આવ્યા હતા, જે રામ બચ્ચન મોરિયા જોડે બોલાચાલી કરી પોતાની પાસે રહેલ તીક્ષ્ણ ચપ્પુ વડે કુંદન ચૌધરીએ રામ બચ્ચન મોરિયા પર હુમલો કરી ફરાર થઈ ગયો હતો, જ્યાં તેના પિતા સહિત અન્ય મિત્રો પણ ત્યાંથી ભાગી છૂટ્યા હતા। હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા રામ બચ્ચન મોરિયાને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જ્યાં ગંભીર ઈજાઓના કારણે રામ બચ્ચન મોરિયાને તબીબોએ મૃત જણાવ્યા। હુમલાની ઘટનામાં મોતને ભેટેલા રામ બચ્ચન મોરિયાના પરિવારજનોની ફરિયાદને આધારે દિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં દિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પિતા પુત્ર સુનિલ ચૌધરી અને કુંદન ચૌધરીને ઝડપી પાડી જેલના સળિયા ગંતા કરી દીધા હતા। દિંડોલી પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આરોપી કુંદન ચૌધરી અગાઉ પણ ગંભીર પ્રકારના મારામારીના તેમજ હત્યાના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે, જે હાલ હત્યાના ગુનામાં આરોપી કુંદન અને તેના પિતા સુનિલ ચૌધરીની ધરપકડ કરી સુરત શહેરના દિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ શનિવારની રાતના એક બનાવ બન્યો હતો। આ બનાવમાં જે ભોગ બનનાર છે એમની હત્યા થઈ હતી, જેને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને 2 વ્યક્તિઓ, એકનું નામ સુનિલ ચૌધરી અને એકનું નામ કુંદન સુનિલ ચૌધરી, આ બંને બાપ દીકરા છે। આ બંને જે આમાં કેસમાં આરોપી છે, બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે। શા માટે હત્યા કરવામાં આવી હતી? અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે, જેમાં ઇન્ટ્રોગેશન દરમિયાન એવી માહિતી છે કે જે આમાં મુખ્ય આરોપી છે કુંદન સુનિલ ચૌધરી, એ કુંદનનો મિત્રતા જે ભોગ બનનાર છે રામ બચ્ચન મોરિયા એના નાના દીકરા સાથે હતી, અને મિત્રતામાં જ્યારે રામ બચ્ચન મોરિયાએ એમને ના પાડી પોતાના નાના દીકરાને કે તારે આ વ્યક્તિ સાથે કુંદન સાથે વાતચીત નહીં કરવી, એ વ્યવસ્થિત વ્યક્તિ નથી, જે બાબતને લઈ અને એના નાના દીકરાએ કુંદનને જાણ કરી દીધી હતી, અને એ બાબતને લઈ અને એનો કુંદન એના સાથે ઝઘડો કરવા આવ્યો હતો અને એના નાના દીકરાને પોતાની સાથે લઈ જવા આવ્યો હતો। આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે, અને આ બધી બાબતો વેરીફાઈ અત્યારે કરી રહ્યા છે। કઈ રીતે આખી ઘટનાક્રમ કરવામાં આવ્યું હતું ત્યાં? જ્યારે કુંદનને એવું ખબર પડી કે એના મિત્રના ફાધર છે રામ બચ્ચન, એ પોતાના વિશે એટલે કુંદન વિશે એના મિત્રને આવી રીતના વાત કરે છે, એથી ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા આવ્યો હતો। આ ઝઘડાને લઈ એ અને એના અમુક મિત્રો પણ સાથે હતા, અને સાથે પોતાની પાસે એક તીક્ષ્ણ હથિયાર પણ હતું। આ હથિયાર લઈ અને એણે શનિવારની રાતના ઘટનાક્રમને અંજામ આપ્યો હતો, ત્યાં ઝઘડો કરી નાખ્યો હતો અને હત્યા નિપજાવી હતી। આરોપી વિરુદ્ધ કોઈ ગુનાનો ઇતિહાસ? જે આરોપી છે કુંદન અને સુનિલ એના ફાધર છે। કુંદન પોતે અગાઉ BNS 115 મુજબના કેસમાં દોષિત આરોપી તરીકે હતો, એના ઉપર પોલીસે એ વખતે કાર્યવાહી કરી હતી। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। સુરતમાં ગતરોજ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયો માહોલ સર્જાયો હતો। સાંજે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદના ઝાપટા પણ પડ્યા હતા। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાથી લોકોને હાલાકી ભોગવવી પડી હતી, તો ક્યાંક ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી।
મોડી રાત્રે પણ વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. સાથે ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની પણ સમસ્યાઓ સામે આવી હતી. ગત સાંજથી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઝાડ પડવાના 12 જેટલા કોલ કંટ્રોલ રૂમને મળ્યા હતા, જેમાં સુરતના કતારગામ, રાંદેર, વરાછા, ઉધના, લિંબાયત, અઠવા અને સેન્ટ્રલ ઝોનમાંથી કંટ્રોલ રૂમને 12 જેટલા કોલ મળ્યા હતા. સાથે સુરતના અડાજણ વિસ્તારમાં ભારે પવનના કારણે સોલર પેનલ ફગોળાઈને નીચે પડતા ગાડીઓને નુકસાન થયું હોવાનો પણ કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો. અડાજણ વિસ્તારમાં અભિનવ એપાર્ટમેન્ટના ટેરેસ પર લગાવેલ 2 જમ્બો સોલાર પેનલ ભારે પવનના કારણે ફંગોળાઈને બાજુમાં આવેલી મુક્તાનંદ સોસાયટીમાં પાર્ક કરેલ 2 કાર પર પડતા કારને ભારે નુકસાન થયું હતું. તો કમોસમી વરસાદના કારણે સુરતના રોડ રસ્તાઓ પણ કાદવ કીચડથી લથપથ થયા હતા, જેના કારણે વાહન ચાલકોને હાલાકી થઈ હતી. બીજી તરફ રોડ રસ્તાનું કામકાજ ચાલતું હતું અને તે દરમિયાન કમોસમી વરસાદ પડતા વાહનો કીચડમાં ફસાયા હતા, જેમાં મજુરા ગેટ ખાતે સિવિલ હોસ્પિટલ પાસે ઓરેન્જ બસનું ટાયર કાદવમાં ફસાતા અન્ય વાહનોને ત્યાંથી પસાર થવામાં હાલાકી થઈ હતી. મહત્વની વાત એ છે કે ઠેર ઠેર રોડ રસ્તાનું કામકાજ ચાલુ છે. તે દરમિયાન અચાનક કમોસમી વરસાદના કારણે કેટલાક રોડ રસ્તાઓ પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોને રોડ રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. સુરત શહેરમાં જે રીતે ગઈકાલે સાંજથી ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડવાની જે માહોલ સર્જાયો હતો, સુરત શહેરમાં ગઈકાલે સાંજે અચાનક જે છે તે વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેરીજનો પરેશાન થયા હતા. ક્યાંક ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી. તો સુરતના અડાજણ વિસ્તારમાં સોલર પેનલ પણ છત પરથી પડી હતી. તો કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદના ઝાપટા પડવાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યાઓ સર્જાઈ હતી. સુરત શહેરમાં જે રીતે ગઈકાલે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા, જેને કારણે કેટલાક વિસ્તારોમાં જે ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. તો આપણે કંટ્રોલમાંથી જાણીએ કે કેટલા ઝાડ પડવાના કોલ આવેલા હતા અને અન્ય કેવી રીતે સુરત શહેરમાં ગઈકાલે નુકસાન થયેલું છે તે બાબતે જાણકારી લઈએ. જી આપણને. હા, ગઈકાલથી સાંજે 5 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં વાવાઝોડા અને વરસાદના કારણે અલગ અલગ ઝોન વિસ્તારમાં 12 ઝાડ જેવા પડેલા છે. તેમાં રાંદેર ઝોનમાં 6 ઝાડ છે, અઠવા ઝોનમાં 2 ઝાડ છે, લિંબાયત ઝોનમાં 1 ઝાડ છે, ઉધના ઝોનમાં 1 છે, વરાછા ઝોન એમાં 1 છે, કતારગામ ઝોનમાં 1 છે. કુલ ટોટલ 12 ઝાડો જેવા વરસાદના કારણે પડેલા છે. હજી ક્યાંક સોલર પેનલ. હા, સોલર પેનલ વાળો એક કોલ હતો રાત્રે 1:58 18 આદિત્ય રો હાઉસમાં. એની આપણે સોલર પેનલ કઈ પડી ગયેલી હતી, તેના કારણે 2 ગાડીઓને કઈ નુકસાન થયું હતું. બીજું કોઈ આ ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ હોય? ના, એવું જાનહાની વાળો તો હજુ કોઈ કોલ થયેલ નથી. જે રીતે આપણે વાત કરી કંટ્રોલ રૂમમાં ફાયર ઓફિસર સાથે, તો તેમણે જે રીતે જણાવેલું છે કે ગઈકાલે જે વરસાદ પડવાની જે માહોલ હતો તેના કારણે 12 જેટલા જે ઝાડ પડવાના કોલ કંટ્રોલ રૂમને મળ્યા હતા. તો સાથે અડાજણ વિસ્તારમાં એક જે સોલર પેનલ પણ પડી ગઈ હતી છત પરથી, તેવા પણ એક કોલ તેઓને મળ્યો હતો. જો કે આ સમગ્ર દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાની થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, જગપત. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.